હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સાથે 2.2 એનો દાખલા નંબર 8. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યા શોધો. આપણે આગળના દાખલા કર્યા છે એ રીતે છે. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે આપણને ખબર નથી, બરાબર? તો આપણે સંખ્યા ધારી લેવાની કે ધારો કે પ્રથમ સંખ્યા કઈ છે. લખશું આપણે કે ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x, બરાબર? તો માટે બીજી સંખ્યા કઈ આવશે? ચડતો ક્રમ છે એટલે x પછી x + 1 અને પછી x + 2, બરાબર? માટે બીજી સંખ્યા કઈ આવશે? બરાબર x + 1 અને ત્રીજી સંખ્યા કઈ આવશે? x + 2, બરાબર? x + 2. હવે શું કીધું છે કે ત્રણેય ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરવાના છે. એટલે પહેલી સંખ્યાને 2 જોડે ગુણવાની, બીજી સંખ્યાને 3 જોડે ગુણવાની અને ત્રીજી સંખ્યાને 4 જોડે ગુણવાની અને પછી એ ત્રણેયનો સરવાળો કરવાનો છે, બરાબર? તો એવું કરીએ છીએ તો સરવાળો કરતા શું આવે છે? 74 આવે છે. તો આપણે શું કરવાનું? માટે પહેલી સંખ્યાને 2 જોડે ગુણવાની છે. પહેલી સંખ્યા છે x, તો એને 2 જોડે ગુણીએ એટલે થાય 2x પ્લસ, હવે ત્રણેયનો સરવાળો કરવાનો છે એટલે વચ્ચે પ્લસ નિશાન આવશે, પ્લસ બીજી સંખ્યાને 3 જોડે ગુણવાની છે એટલે 3 અને પછી બીજી સંખ્યા છે x + 1 અને પ્લસ ત્રીજી સંખ્યાને 4 જોડે ગુણશું એટલે 4 અને પછી બ્રેકેટમાં ત્રીજી સંખ્યા x + 2, બરાબર? આ બધાનો સરવાળો કરીએ તો શું આવે છે? 74 આવે છે. તો હવે શું કરશું? આપણે બ્રેકેટ છૂટા પાડી દેવાના. તો લખવાનું 2x પ્લસ 3 ને પહેલા x જોડે ગુણવાના, પછી 3 ને 1 જોડે ગુણવાના, બરાબર? તો 3 × x કેટલા થાય? 3x, પછી પ્લસની સાઇન છે તો પ્લસ કરવાના, 3 × 1 = 3 થશે, પછી 12 પ્લસની સાઇન છે તો ફરી પ્લસ, 4 ને x જોડે ગુણવાના એટલે થશે 4x પ્લસ 4 ને 2 જોડે ગુણવાના એટલે 4 × 2 = 8, બરાબર થશે 74. માટે હવે x વાળું છે એને આપણે જોડે લખી લઈએ, 2x + 3x + 4x, બરાબર? તો લખશું 2x + 3x + 4x પ્લસ શું લખવાનું? 3 + 8 બાકી છે તો 3 + 8 = આવશે 74. માટે આ ત્રણેયનો સરવાળો કેટલા થાય? 2x + 3x + 4x એટલે 3 ને 2 = 5 અને 4 9 થશે, થશે 9x પ્લસ 8 ને 3 કેટલા થશે? 11 થશે, 11 બરાબર 74. માટે હવે 11 ને ક્યાં જવા દઈશું? આપણે 74 ની બાજુમાં, બરાબર? તો 9x બરાબર 74, 11 છે બરાબરની સામે છે એટલે +11 ની બદલે થઈ જશે -11. માટે શું થશે? 9x = 74 માંથી 11 જાય તો 64 ને 63 થશે, બરાબર? 74 માંથી 11 જાય તો થશે 63. તો માટે x બરાબર કેટલા આવશે? આપણે ઉપર લખી દઈએ. માટે x બરાબર આવશે 63 અને x ની બાજુમાં 9 છે એ સામે ભાગાકારમાં જતા રહેશે, બરાબર? તો 9 + 63 ભાગ 4 છે. માટે x બરાબર કેટલા થાય? 7. માટે x બરાબર થશે 7, બરાબર? x બરાબર કેટલા મળ્યા? 7 મળ્યા. માટે આપણે શું લખશું? પ્રથમ સંખ્યા આપણે x ધારી છે ને, તો આપણે અહીંયા શું સાબિત થાય કે માટે પ્રથમ સંખ્યા કઈ છે? x બરાબર કેટલા મળ્યા છે આપણને? અહીંયા 7 મળ્યા છે, 7 થાય. પછી બીજી સંખ્યા કઈ મળે? બીજી સંખ્યા બરાબર x + 1 છે બીજી સંખ્યા, તો x + 1 બરાબર x ની કિંમત લખવાની 7 + 1 બરાબર કઈ મળે? 8 મળે. અને ત્રીજી સંખ્યા મળશે કેટલા છે? ત્રીજી સંખ્યા x + 2 છે,
માટે x પ્લસ 2 બરાબર x ની કિંમત 7 પ્લસ 2 બરાબર મળશે 9 બરાબર. આમ ત્રણ ક્રમિક સંખ્યા આપણને 7, 8 અને 9 મળશે.